હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે આવી ગયા ફરીથી ધરમપુર. કાલે હતા આપણે જામનગરના, આજે ફરીથી આવી ગયા ધરમપુર. તો જામનગરમાં આપણે પરબતભાઈની કોમેડી પણ તમે લોકોએ સાંભળી જ હશે. અને આજે પાછી નવા ઓલામાં આજે આપણે જે વાટા કર્યા હતા પાટી ઉપર, ત્યાં આપણે ફરીથી આવી ગયા. કઠોળું બાંધવાનું હોય અત્યારે આપણે પાણા ચડાવી રહ્યા છે. તો કઈ રીતના પાણા ચડાવું એ પણ હું તમને બતાડું. ને અડધા જાજા પાણા સડી ગયા એ પણ હું તમને બતાડી. તેજાભાઈ સંજયભાઈને પીડ્યા સાફ સફાઈમાં લાફી જ નીકળ્યા પાવડર. તો બ્લોકમાં બિના રહેજો, પહેલાંથી ચેલા લગન જોવાનું ભૂલતા નહીં. ને સબસ્ક્રાઈબ ને લાઇક કર્યા વિના ના જાતા નહીં. અહીંયા સીડી હે, સીડી ઉપરથી આપણે દંગડા ચડાવીએ જાઓ ફટોફટ કઈ ઘા. જો આ રીતના આપણો પ્લાન હાલે આગળનો દંગડા ચડાવવાનો. સંજયભાઈ સાફ સફાઈ કરતા જાય, લોટ બહુ નીકળે દંગડામાંથી. તો જો એટલા તો ચડાવી દીધા, જોઈ શકો છો. આપણે બ્લોક વાહે ચાલુ કર્યો, પરવાઈ જાય એટલે ચાલુ કરી દીધો. એટલે આપણે કઠોળું મારવાનું હોય, જેટલા પાણા ચડાવે ને એટલામાંથી ફરતી કોર આવે. મો આગળ પણ આપણે જૂલ લગાડવાની છે, એ પણ ચડાવવાની છે. ને આ બધું એકદમ કામ કમ્પ્લીટ કરવાનું. તો દંગડી જે આ રીતના અહીંથી આપણે ચડાવીએ ગાઈ ઘા ફટોફટ. એ પહેલાં આવ્યા હતા ને તો વાટા કરી ગયા હતા પરબત કાકા બધા. કાલે આપણે જામનગરથી પૂરું કરીને આવ્યા લેન્ટરી મેલીને. હવે લેન્ટરી ભરાઈ જાય પછી આપણે જવાનું રહે 2 દી સ્લેબે પુગાડવાનું હોય મથાળે. ત્યાં લગનમાં કઠોળું બંધાઈ જાય. કામ કરતા કરતા જાદવ સાહેબને દવાખાને આવ્યા. ગામ એફુરી હોય એમાં કૃષ્ણાબેનને મજા નહોતી, તાવ ને શરદી ને કફ જામી ગયો ને, એટલે જાદવ સાહેબને ત્યાં દાખલ કર્યા. એટલે આપણે આવી ગયા એમરજન્સી જાદવ સાહેબને દવાખાને. એમાંય નગાભાઈને ખબર પડી હતી, નગોભાઈ આવી ગયા. મારી મોત ઉગી ગયો હતો નગોભાઈ. જેઠાભાઈને કોપીને આવ્યો બધું કે હવે તારે જે કાંઈ એમાં કરવાનું હોય એ કરજે. દંગડી ચડાવી દીધી હતી. દંગડી ચડાવીને પછી કઠોળું બાંધવાનું હતું, તે હવે કામ કર્યું હોય. હવે કૃષ્ણબેન હુતા એ પણ હું બતાડું. નગાભાઈ આવ્યા, આજે આપણે બ્લોકમાં આવશે એ પણ તમને બતાડું. નગાભાઈ આવી ગયા આપણી મોજ, પહેલાં પધારી ગયા દાદા સાહેબને દવાખાને. બેઠા ને કૃષ્ણના બાટલા ચડે, ચાલુ છે કૃષ્ણના બાટલા. નગાભાઈ નગાભાઈ તો જો આશાએ આવી ગઈ નગા ભેગી. કૃષ્ણાબેન હુતા આપણા અહીંયા ટેસ્ટથી બાટલો ચડે ને ચાલુ હે બાટલો. કૃષ્ણાબેન આરામમાં હે ઘીનમાં બાટલાના. કાં નગો ઘુમરા મારે આમાં બેઠો બેઠો. નગો કંઈક ઘુમરે લઈ બેઠો બેઠો શું કરે કંઈ ખબર નથી પડતી નગાને. જાય લે નગો નંબે ઘુમરા મારીએ. હવે બીજું તો કામ થાય એમાં, કંઈ થાય એમ નથી. નગો કે તારે કાયમી જવું હોય તો જા. હવે નથી જાઉં નગા, હવે કામ કાયમી જાય. હવે તો હું નગો ભાઈ ઘુમરા મારી હું વાંથી વાન વાંથી આવી બે ઠેકાણે. 4 વાગે હજી બીજો બાટલો, એ જો ઓલો બાટલો ચાલુ છે ને એ 2 વાગે પૂરો થાય. 2 વાગ્યાથી પછી 4 વાગે ચડીએ તે પાછો 8 વાગ્યા લગન
નકો મને એમ કે હાલ આપણે બે ઘેર વયા જાય, ઘેર આરામ કરીશું. હાલ ને કંઈક કરીએ, વિચારીએ આગળ એવું હે. પછી આપણે જેઠાભાઈ બધું મૂકી દીધું. હવે જેઠુભાઈ જે કંઈ કરે. હે કૃષ્ણ, કૃષ્ણ, હા હા. આપણી કાલ કથો બાંધી લીધું હતું. આજ આપણે હવે જ્યુસ મારવાની છે ને મોરો બાંધવાનો છે. જ્યુસ લાગવાની ચાલુ થઈ ગઈ. હવે આપણે આ મોરો માર્યું અહીંયા હવે બતાવ્યું. અહીંયા આપણે ચૂલ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો જો ભાઈ અમારા ભૂંગળાને ખાસા મારે છે. ત્યાં આપણે મોરો બાંધવાનો છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મોરો કઈ ટાઈપનો આવે એ હું તમને બતાવું. તે ભાઈ અમારા ભૂંગળાને ખાચા ખાચા પડી રહ્યા. પછી આવતીકાલે આપણે કઠોળાના ત્રણ થરમાં ગયા હતા. ડંગળી ચડાવી હતી. એટલે આજે અમારે રેલી બાંધવાની સીડીની. પછી મોરો હવે આની માથે આપણે ડિઝાઇન મારવાની છે. ડિઝાઇન તો હું જ્યાં ગોહે ત્યાં માર્યું. એટલે ફટાફટ આપણે કામ ચાલુ કરીએ આજનું. હવે અમારે અહીંથી બે ખૂણા મારી તો ચાલુ કરી દેવાનું. સંજયભાઈ અને તેજભાઈ ચા પીએ અને આ ઉપર અમારા મિલિટરીવાળા સાથ જાય છે. ક્યાં ગયા? આ બીજું હેલિકોપ્ટર જાય છે. બે હેલિકોપ્ટર છે મિલિટરીવાળાઓના. કંઈ વાંધો નહીં. સંજયભાઈ ચા પી લઈએ. અટાણે કંઈક મોરો આ રીતના દેખાય છે. પછી આપણે હવે એમાં પિલરો દેવાના છે. તો ફટાફટ પિલરો દઈ દઈએ. સંજયભાઈ નાનુભાઈમાં પિલર એક મારી દીધો. એક પિલર અહીંયા લાગી ગયો. હવે આગળ એમાં હોસિંગ તૈયાર કરવાનું છે. ફટાફટ પિલર ઊભા કરી લઈએ. પછી દેખાડીએ આગળ. હલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે ડિઝાઇન લાગી ગયો છે. પિલરો કમ્પ્લીટ. તેજભાઈ હાંધા ભરી રહ્યા છે. સંજયભાઈ પોંડી હારે છે. ને હવે આપણે બીજા થરમાં આપણે ત્રિકોણી આવીએ. ને અહીંયા પડદીના પિલોર આવીએ. જેમ કે આ પડદી ઊભી ને એમ પિલોર આવીએ આપણે 1 2 3 ને 4 ખાનામાં ત્રિકોણીયા અને પિલોર આવીએ પાછા પડદીના. તો એ પણ હું તમને બતાવું છું. હાંધા ભરાઈ જાય એટલે પાછો થર લાગે એટલે હું તમને બતાવતો રહીશ.
વશમાંથી તો ટાઈમ નીકળી જાય. અરે અહીંયા આવી મોરો બંધાય પછી ખબર પડીએ કે મોરો બંધા નહીં. હેલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે આ રીતના મોરો ફિટ થતો જાય. વચમાં પિલોરું, વચમાં કંઈક ત્રિકોણિયા જેવું. આ રીતના જેમ કે આ ગાડામાં આવ્યું છે એ જ આ ગાડામાં હશે, ઓલામાં અને ઓલામાં, ત્રણ ગાડામાં એક જ સરખું. આ અંદરનો ભાગ છે, હું તમને ઓલી ગોઠીમાં આગળથી દેખાડીશ કેવો લાગે. અહીંયા આપણે એક ભાગ કમ્પ્લીટ થઈ ગયો હોય. હવે આપણે 3 ભાગ બાકી છે. હજી આપણે એમાંથી એક થરાઈએ અને પટ્ટો બારોબાર નીકળાવશે. ત્રીજો બાઈન સુધી બાઈન ચડી ગયા. તો ફટાફટ આપણે આ 2 ગાડા મારવાના હોય તો એ મારી લઈએ. પછી આપણે સીડીનું કામકાજ ઉપાડવાનું હોય, સીડીની રેલી બાંધવાની છે. ને આ બાજુ પછવાડે પણ અમે એક મકાન બનાવ્યો હતા, એનો મોરો પણ અમે ફર્સ્ટ ક્લાસ કરી દીધો હતો, તો એ પણ હું તમને બતાડું. આ મોરો પણ અમારો બાંધેલો હોય. સાથિયાવાળો. અહીંયા આપણે મોરો કમ્પ્લીટ થઈ ગયો છે, એકદમ ફર્સ્ટ ક્લાસ ડિઝાઇન લાગી ગઈ છે. ને હું તમને હવે નીચેથી બતાડીશ કેવું દેખાય છે. અહીંયા આપણે મો આગળથી આ રીતના ડિઝાઇન લાગી ગઈ છે. બહુ ફર્સ્ટ ક્લાસ દેખાય છે. આપણે ઝૂલી બહુ મસ્તીની ફિટિંગ થઈ અને ઉપર ડિઝાઇન પણ બહુ હાઈ ક્લાસ થઈ ગઈ. ફાહિયાવાળી 1 2 3 4 ફાહિયા આવ્યા, બાકીના એના પિલોર આવી ગયા. 2 આ ગાડામાં, 2 ઓલા ગાડામાં. હવે આપણે પછી સીડીની રેલિંગ બાંધવાની છે, તો ફટાફટ આપણે રેલિંગનું કામ ચાલુ કરીએ. અને ચાલુ કરીએ પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, એટલે આપણે ફટાફટ રેલિંગનું કામ ચાલુ કરીએ.